મારું નામ અંતરા છે। મેં કાંપતા હાથે આ જૂના સંદૂકને ખોલ્યો હતો, જેની ચાવી મારી સાસુએ મરવાના થોડા સમય પહેલા મને આપી હતી। આ કદાચ મારા હાથમાં આવી ગઈ હતી। મને બરાબર યાદ તો નહોતું। મારો પતિ કેશવ પણ દુબઈમાં હતો અને હું આ ઘરમાં એકલી હતી। સંદૂક ખોલતા જ એક અજીબ સુગંધનો ઝોંકો મારી નાક સાથે અથડાયો હતો। તેની અંદર રેશમી કાપડામાં વીંટાયેલી એક નાની ડાયરી હતી, જેની સાથે એક જૂની તસવીર પણ પડી હતી। તસવીરમાં મારી સાસુ એક યુવાન સ્ત્રીના ગળામાં હાર પહેરાવતી હતી, પણ તે સ્ત્રી મારી સાસુ નહોતી લાગતી, તે કોઈ બીજી હતી। ડાયરીનું પહેલું પાનું ખોલતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે તેમાં લખેલું હતું કે મારી સાસુનો ગુનેગાર કેશવ છે। મેં તરત જ ડાયરી બંધ કરી અને વિચાર્યું કે આ શું મજાક છે। મારી સાસુ તો મારી સામે જ મરી ગઈ હતી અને કેશવ તો દેશની બહાર ગયો હતો। આ ડાયરી શું વસ્તુ હતી? મેં ડાયરીને પાછી છુપાવવાનો નિર્ણય કરી લીધો હતો, તે પહેલા કે કોઈ મને જોઈ લે। હું અંતરા છું અને મેં હંમેશા ગરીબીને મારા જૂતા નીચે કચડવાનું સ્વપ્ન જોયું હતું। અમે એક મધ્યમ વર્ગ વિસ્તારના નાના ભાડાના મકાનમાં રહેતા હતા, જ્યાં વરસાદનું પાણી છત કરતાં વધુ દિવાલોમાંથી ટપકતું હતું। મારી માતા અવારનવાર પિતાજીને કહેતી હતી, અરે કંઈક કામ કરી લો, આ બે જવાન દીકરીઓ ઘરે બેઠી છે, તેમના હાથ પીડા નહીં કરવાના। મારા પિતાજી એક ફેક્ટરીમાં મજૂર હતા। તેમની કમાણી તો મહિનાના અંત સુધી ઉધાર માંગવાની નોબત આવી જતી હતી। હું કોલેજમાંથી પાછા આવતી વખતે મોટી મોટી કોઠીઓના દરવાજાને તાકતી અને વિચારતી કે એક દિવસ હું પણ આવી જ કોઈ કોઠીની માલકણ બનીશ। મારી બહેન સ્નેહા મારાથી સંપૂર્ણપણે અલગ હતી, જે ખૂબ જ સીધી સાદી હતી અને વર્તમાન જીવન સાથે સમાયોજિત થવું જાણતી હતી। માં કહેતી હતી કે જો અંતરા, તારી બહેન કેટલી સમજદાર છે। હું મનમાં કહેતી હતી કે સમજદારીથી મહેલો નથી મળતા। માએ સ્નેહાનો સંબંધ અમારા જ મહોલ્લાના એક શિક્ષક સાથે કરાવી દીધો હતો। તે પણ મધ્યમ વર્ગના લોકો હતા। સ્નેહા ખુશ હતી, પણ હું નહોતી। માએ મને સમજાવ્યું હતું કે દીકરી, ભાગ્યની વાત હોય છે। મેં માને સ્પષ્ટ કહી દીધું હતું કે માં, જો મારી લગ્ન કોઈ અમીર પરિવારમાં નહીં થાય તો હું ઘરમાંથી ભાગી જઈશ, પણ કોઈ ગરીબ માણસ સાથે લગ્ન નહીં કરું। માં મારી જીદ જાણતી હતી। તે મુસ્કુરાઈ હતી અને કહ્યું હતું, પાગલ, તું મારી સૌથી સુંદર દીકરી છે। જોજે, તારું ભાગ્ય તો રાજકુમારી જેવું હશે, તને કોઈ રાજકુમાર લેવા આવશે। માએ મારી બહેનના લગ્ન તો કોઈક રીતે કરી દીધા હતા, પણ તેમનું સર્વ ધ્યાન હવે મારા સંબંધ પર હતું। તે દરેક આવનાર જનારને કહેતી હતી કે મારી અંતરા માટે કોઈ રાજકુમાર શોધો। મારી દીકરી લાખોમાં એક છે। તે પઢી લખી પણ છે અને સુંદર પણ છે। મારા પિતાજીના સંબંધીઓ તરફથી મારા માટે 2-3 સંબંધો તો આવ્યા હતા, જે મને પોતાના ઘરની વહુ બનાવવા માટે ખૂબ ઉત્સુક હતા, પણ તે બધા સંબંધો મજૂરોના હતા અને છોકરાઓ લગભગ મજૂરીઓ જ કરતા હતા। મારા તાઉજી એક દિવસ અમારા ઘરે આવ્યા હતા અને પિતાજીને કહેવા લાગ્યા હતા કે તેમના સસરાલ તરફનો એક સંબંધ છે, તે મારા માટે પોતાના સસરાલ તરફથી સંબંધ લઈને આવ્યા હતા। પિતાજી કંઈક કહેવાના જ હતા કે માં તેમની વચ્ચે બોલી ઉઠી હતી। માએ કહ્યું, અરે ભૈયાજી, તમે કેવી વાતો કરો છો? તમે જે છોકરાનો સંબંધ લઈને આવ્યા છો, તે છોકરો તો રિક્ષા ચલાવે છે અને મારી દીકરી રિક્ષાવાળાના ઘરે જશે શું? પિતાજીએ માને ઘૂરીને જોયું હતું, પણ માં અડી રહી। મારા તાઉજી શર્મિંદા થયા હતા। તેમણે કહ્યું, ભાભી, તમે બરાબર કહો છો। છોકરો રિક્ષા ચલાવે છે તો શું થયું? મહેનતથી પૈસા કમાય છે, કોઈ ચોરી ચકારી તો નથી કરતો। પરંતુ છોકરો દેખાવમાં ખૂબ સારો છે। માએ તરત જ જવાબ આપ્યો, મહેનતથી પૈસા તો બધા કમાય છે અને ચહેરો મોહરાથી શું થાય છે? જ્યારે છોકરો અમીર હોય તો ચહેરો સૂરજ જેવો પણ હોય તો સહન કરી લેવાય છે। મારી દીકરીએ મોટા સપના જોયા છે। તે રિક્ષામાં ધક્કા ખાવા માટે જન્મી નથી। તેના લગ્ન તો અમે એવા પરિવારમાં કરીશું જ્યાં તેને નોટો ગણવા માટે મશીન લાવવું પડે અને તે કારોમાં ફરે। તાઉજી ગુસ્સે થઈને ઉઠીને ચાલ્યા ગયા હતા। પિતાજીએ માને ખૂબ દાંટી હતી અને કહ્યું હતું કે તે ભૈયાની બેઇજ્જતી કરી દીધી છે। તે અમારા વિશે શું વિચારશે? માએ પિતાજીને ચૂપ કરાવી દીધા હતા અને કહ્યું હતું કે તમે તો ચૂપ જ રહો। તમારી આ જ ગરીબ વિચારસરણીએ અમને અહીં સુધી પહોંચાડ્યા છે। હું મારી દીકરીને આ દલદલમાં ધકેલીશ નહીં। માં મારી વાતો સાંભળીને હું ખૂબ ખુશ થઈ રહી હતી। મને વિશ્વાસ હતો કે મારી માં જ મને મારા સપનાઓના મહેલ સુધી પહોંચાડશે। દિવસો પસાર થતા ગયા। મારી ઉંમર પણ વધતી જતી હતી। મહોલ્લાના લોકો વાતો બનાવવા લાગ્યા હતા કે અંતરાના લગ્ન તો ન જાણે કયા રાજકુમાર સાથે થશે।
પણ માએ કોઈની પરવાહ નહોતી કરી. તે તો એ જ કહેતી હતી કે ધીરજનું ફળ મીઠું હોય છે. મારી દીકરી માટે ઉપરવાળાએ કંઈક ખાસ વિચારી રાખ્યું હશે. હું પણ માની વાતોમાં આવીને પોતાને કોઈ રાજકુમારીથી ઓછી નહોતી સમજતી. મેં કોલેજ પૂરી કરી લીધી હતી, પણ નોકરી કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. હું કહેતી હતી કે નોકરી તો નોકરો કરે છે. હું તો રાજ કરવા માટે જન્મી છું. મારી મિત્રો પણ મારી વાતો પર હસતી હતી. એક મિત્રએ તો કહ્યું હતું કે અંતરા, સપના જોવાનું છોડી દે અને વાસ્તવિકતામાં જીવવું શીખ. મેં તેને કહ્યું હતું કે તું જોજે, એક દિવસ મારી વાસ્તવિકતા તારા સપનાઓ કરતાં પણ વધુ સુંદર હશે. મને મારી સુંદરતા પર પૂરો વિશ્વાસ હતો. હું જાણતી હતી કે મારી સુંદરતા જ મારી સૌથી મોટી તાકાત છે, જે મને મારા સપનાઓની વાસ્તવિકતા સુધી લઈ જશે. અને પછી એક દિવસ તે સમય પણ આવી ગયો હતો જ્યારે માની એક દૂરની સંબંધી અમારા ઘરે આવી હતી. તેમનું નામ નીલિમા હતું અને તે અમીર પરિવારથી હતી. તેમણે આવતા જ માને કહ્યું હતું, અરે, તે તારી દીકરીને ક્યાંય છુપાવી રાખી છે. હું તો તેના માટે એક ખૂબ સારો સંબંધ લઈને આવી છું. એવો સંબંધ કે તમે વિચારી પણ ન શકો. તેમની વાતો સાંભળીને તો માની આંખો ચમકી ઉઠી હતી. તેમણે તરત પૂછ્યું, કેવો સંબંધ નીલિમા? તો નીલિમા આંટીએ મુસ્કુરાતા મુસ્કુરાતા કહ્યું કે છોકરો સોનું છે, સોનું. પોતાના ઘરનો એકલો છે અને દુબઈમાં તેનો પોતાનો વેપાર છે. લાખોમાં રમે છે. તેની માતાને તો બસ એક સુંદર અને પઢી લીખી વહુ જોઈએ, જે ઘર સંભાળી શકે. મેં તો તરત જ તેમને તમારી અંતરા વિશે કહી દીધું છે. આ સાંભળીને તો જાણે મારા શ્વાસ અટકી ગયા હતા. એકલો છોકરો અને દુબઈમાં વેપાર, આ તો સાચે જ મારા સપનાઓની વાસ્તવિકતા હતી. માએ તરત મારી તરફ જોયું અને કહ્યું કે અંતરા બેટા, ચા લઈને આવ. હું મનમાં જ ખુશીથી ઝૂમી રહી હતી. મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારી લોટરી નીકળી ગઈ છે. મેં તરત સારા કપડાં પહેર્યા અને મેકઅપ વગેરે કરીને નીલિમા આંટીની સામે ગઈ હતી. નીલિમા આંટી મને જોઈને મારી વખાણમાં ઊભી થઈ ગઈ હતી અને બોલી કે તારી દીકરી તો ચાંદનો ટુકડો છે. બસ આ જ સંબંધ પાકો છે. માએ કહ્યું, પણ બહેન, અમે તો ગરીબ લોકો છીએ. અમે દહેજમાં શું આપીશું? નીલિમા આંટીએ કહ્યું, અરે, દહેજની કોને પડી છે? તેમને ફક્ત છોકરી જોઈએ, તે પણ એવી જે તેમના એકલા દીકરાનું દિલ મોહી લે. અને અમારી અંતરામાં આ બધા ગુણો હાજર છે. તે દિવસે મને લાગ્યું કે મારી મંજિલ મારી ખૂબ નજીક આવી ગઈ છે. મારી સગાઈ કેશવ સાથે પાકી થઈ ગઈ હતી અને મારી ખુશીનો કોઈ ઠેકાણો નહોતો. માએ તો આખા મહોલ્લાને જાણે માથે જ ચડાવી દીધો હતો. તે દરેકને કહેતી ફરતી હતી કે મારી દીકરીનો સંબંધ દુબઈના રાજકુમાર સાથે થયો છે. નીલિમા આંટીએ બધી વાતો પાકી કરી દીધી હતી. કેશવની માં મિસિસ રોહિણીએ મારી સાથે ફોન પર વાત કરી હતી. તેમનો અવાજ ખૂબ મીઠો અને સુરીલો હતો. એટલો મીઠો કે મને શંકા થવા લાગી હતી. તેમણે કહ્યું કે દીકરી, તું મારા દીકરાની પસંદ છે અને હવે મારી દીકરી પણ છે. મારા દિલમાં એક અજીબ ખટકો ઊભો થયો હતો કે આ મીઠાશ કોઈ ચાલ તો નહીં હોય ને? મેં તે જ સમયે નિર્ણય કરી લીધો હતો કે તે ઘરમાં પગ મૂકતા પહેલા મારે મારી સ્થિતિ મજબૂત કરવી પડશે. સગાઈની રસમ ફોન પર જ થઈ હતી. ફોટા એકબીજાને મોકલી દીધા હતા. મેં કેશવનો ફોટો જોયો હતો. તે ખૂબ હેન્ડસમ હતો, પણ તેની આંખોમાં એક અજીબ ઉદાસી હતી. આ કદાચ ફોટો જ એવો આવ્યો હતો. મને આ વાતથી કોઈ મતલબ નહોતો. તે અમીર હતો અને આજ મારા માટે પૂરતું હતું. માએ મને કેશવનો નંબર આપતા કહ્યું હતું કે હવે આની સાથે ખૂબ વાતો કર અને તેને પૂરી રીતે પોતાનો દીવાનો બનાવી દે. મેં કેશવ સાથે ફોન પર વાત કરવાનું શરૂ કરી દીધું હતું અને જલ્દી જ મને ખ્યાલ આવી ગયો હતો કે તે મારી સુંદરતાના જાળમાં ખરાબ રીતે ફસાઈ ગયો છે. તે મને કહેતો હતો કે હું દુનિયાની સૌથી સુંદર છોકરી છું અને તે મારી સાથે મળવા માટે બેતાબ થઈ રહ્યો છે. મેં આ જ કમજોરીનો ફાયદો ઉઠાવવાનો નિર્ણય કરી લીધો હતો. મેં તેને કહ્યું હતું કે કેશવ, હવે હું તારી મંગેતર છું. આનો અર્થ એ કે મારી જવાબદારી હવે તારા પર છે. તે વાત પર હસી પડ્યો હતો અને બોલ્યો, બિલકુલ મારી પ્રિન્સેસ, તને જે જોઈએ બસ હુકમ કર. મેં શરૂઆતમાં તો નાની નાની ફરમાઈશો કરી હતી. ક્યારેક કપડાં માટે પૈસા માંગ્યા હતા, ક્યારેક મેકઅપની વસ્તુઓ માટે, અને તે દર વખતે તરત જ મને પૈસા મોકલી દેતો હતો. મેં પછી મોટી ચાલ ચાલી હતી. મેં તેને મારી બહેન સ્નેહા વિશે કહેવાનું શરૂ કરી દીધું હતું. હું તેને કહેતી હતી કે સ્નેહા દહેજ વગર સસરાલ ગઈ હતી અને તેની સાસુ અને નનંદો આ વાત પર તેને તાના આપે છે. મેં તેને કહ્યું હતું કે હું આવી બેઇજ્જતીવાળું વર્તન સહન નહીં કરી શકું. હું ઈચ્છું છું કે હું મારા સસરાલમાં એટલો દહેજ લઈને જાઉં કે બધાની આંખો ખુલ્લીની ખુલ્લી રહી જાય. કેશવ મારી વાતોથી પ્રભાવિત થયો હતો. તેને કહ્યું હતું કે અંતરા, તું ચિંતા ન કર. મારી મમ્મી બિલકુલ પણ એવી નથી. પણ જો તને આમાં જ ખુશી મળે તો તું જે ઈચ્છે ખરીદ. હું તને પૈસા મોકલી દઈશ અને પછી
તો જાણે પૈસાની વરસાદ થવા લાગી હતી. મેં તરત જ પોતાનું અલગ બેંક ખાતું ખોલાવી લીધું હતું. મારી માં પણ ખુશીથી ફૂલી નહોતી સમાતી. તે કહેતી હતી કે શાબાશ, શેરની આવી જ મર્દને કાબૂમાં રાખવામાં આવે છે. મેં બજારોના ચક્કર લગાવવાનું શરૂ કરી દીધા હતા. મેં શહેરનું સૌથી મોંઘું ફ્રીજ ખરીદ્યું હતું, મોટું ટીવી ખરીદ્યું હતું, શ્રેષ્ઠ ફર્નિચર અને ઢગલા સોનાના ઝવેરાત પણ ખરીદ્યા હતા. હું મારા સપનાઓનો મહેલ સજાવી રહી હતી અને તેની સમગ્ર કિંમત કેશવ ચૂકવી રહ્યો હતો. પિતાજીએ એક બે વખત મને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. દીકરી, આ બધું ઠીક નથી. હજુ તારા તેની સાથે લગ્ન થયા નથી. ત્યારે માએ તેમને ચૂપ કરાવી દીધા હતા અને કહ્યું હતું કે તમને તમારી ગરીબીવાળી વિચારસરણી મુબારક. તમે ઈચ્છો છો કે તમારી બીજી દીકરી પણ સ્નેહા જેવી શીશક કરીને જીવે. તે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી રહી છે અને હું તેને પૂરી રીતે સમર્થન આપું છું. મને મારા કરેલા પર કોઈ શર્મિંદગી નહોતી. હું મારી સુંદરતા અને જવાનીનો સોદો કરી રહી હતી અને આ તેની કિંમત હતી. સ્નેહા એક વખત મળવા આવી તો મારા જમા કરેલા દહેજને જોઈને તેની આંખો ભીની થઈ ગઈ હતી. તેને કહ્યું, અંતરા, સાંભળી લે, લાલચ પર ઊભી કરેલી બુનિયાદ ખોખલી હોય છે. હું તેના પર હસી પડી હતી અને કહેવા લાગી કે તું ફક્ત મારાથી જલે છે કારણ કે તે ગરીબ શિક્ષક સાથે લગ્ન કરી લીધા છે અને હું એક પ્રિન્સ સાથે લગ્ન કરવા જઈ રહી છું. તારે તો મારા માટે ખુશ થવું જોઈએ. તે અફસોસથી માથું હલાવતી ચાલી ગઈ હતી. તેની વાતોએ મને એક ક્ષણ માટે વિચારવા મજબૂર કરી દીધું હતું, પણ પછી મેં મારા નવા સોનાના સેટને જોયો અને ફરી બધું ભૂલી ગઈ. કેશવ તે પૂરી રીતે મારી મુઠ્ઠીમાં હતો. તે દિવસમાં અનેક વખત મને ફોન કરતો હતો. હું તેની સાથે કલાકો મીઠી મીઠી વાતો કરતી હતી અને સાથે જ આગલી માંગની યાદી તૈયાર કરી રહેતી હતી. તેની મમ્મી રોહિણીજી પણ ક્યારેક મને ફોન કરી લેતી હતી. તે હંમેશા લગ્નની તૈયારીઓનો ઉલ્લેખ કરતી હતી અને કહેતી હતી કે હવે આ ઘર તારું છે. કેશવ મારો એકલો દીકરો છે અને તું મારી એકલી વહુ છે. હું પણ જીજી મમ્મીજી કહીને ટાળી દેતી હતી, પણ મારા દિલમાં આ વાત પાકી હતી કે તે ઘરની અસલી માલકણ હું જ બનીશ. આ બુઢી તો ફક્ત કેટલાક દિવસની મહેમાન હશે. એક દિવસ કેશવે સામાન્ય કરતાં વધુ મોટી રકમ મોકલી દીધી હતી અને સાથે કુરિયરથી એક નાનો સુંદર લાકડાનો સંદૂક જેવો બોક્સ પણ મોકલ્યો હતો. તેના પર એક ખૂબ જૂનો અજીબ તાળું લાગેલું હતું. મેં કેશવને ફોન કરીને પૂછ્યું કે આ શું છે, તો તેનો અવાજ અચાનક ખૂબ ગંભીર થઈ ગયો હતો. તેને કહ્યું કે અંતરા, આ ખૂબ જ વિશેષ વસ્તુ છે. આ અમારી ખાનદાની અમાનત છે જે મારી પરદાદીએ મારી દાદીને આપી હતી. આ મારી પત્ની માટે છે, પણ તેની ચાવી મારી મમ્મી પાસે છે. તે તને અમારા લગ્નની રાત્રે આની ચાવી આપશે. આ સાંભળીને તો મારા આખા શરીરમાં એક ઠંડી લહેર દોડી ગઈ હતી. ચાવી તેની મા પાસે કેમ હતી? આખરે આ સંદૂકમાં એવો પણ કયો રાજ હતો? મેં તેને ખોલવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ તાળું ખૂબ જ મજબૂત હતું. મેં તેને હલાવીને જોયું, પરંતુ અંદરથી કોઈ અવાજ નહોતો આવ્યો. આ સંદૂક મારો જુનૂન બની ગયો હતો. મને લાગ્યું કે તેનો સંબંધ કેશવ અને તેની મા સાથે કોઈના કોઈ ઊંડા રાજ સાથે છે. મને તે ડાયરી યાદ આવી જે મેં જૂના સંદૂકમાં જોઈ હતી. શું આ સંદૂક તે ડાયરી સાથે કોઈ સંબંધ હતો? શું આ અજાણ્યા રમતનો ભાગ હતો? મેં કેશવ પાસેથી વધુ ખોજ ખબર લેવા માંગી હતી, પણ તેને વાત ટાળી દીધી હતી અને કહ્યું હતું કે બસ ધીરજ રાખ મારી જાન, સમય આવશે ત્યારે તને બધું જ ખબર પડી જશે. આ વાતે મારી શંકાને વધુ ઊંડી કરી દીધી હતી. મને લાગ્યું કે જાણે હું કોઈ ઝાડમાં ફસાઈ રહી છું. તેના બધા કાંટા મને દેખાઈ રહ્યા હતા, પણ મેં તે વિચારોને ઝટકી દીધા હતા. મારી પાસે પૈસા આવી રહ્યા હતા. કેશવ મારા કાબૂમાં હતો. લગ્ન નજીક હતા. મેં એટલો દહેજ એકઠો કરી લીધો હતો કે આખા ખાનદાનમાં કોઈ પણ છોકરીનો નહોતો. હું રાણી બનવા માટે પૂરી રીતે તૈયાર હતી. અમારી સગાઈને એવી જ 2 વર્ષ વીતી ગયા હતા. આ 2 વર્ષમાં મેં કેશવ પાસેથી મારી દરેક માંગ પૂરી કરાવી હતી. પિતાજી મારાથી ખેંચાઈને રહેતા હતા, પણ માં મારી સૌથી મોટી હિમાયત હતી. પછી એક સાંજે કેશવનો ફોન આવ્યો. તેનો અવાજ ખુશીથી ભરેલો હતો. તેને કહ્યું, અંતરા, મારી જાન, પોતાની તૈયારી પૂરી કરી લો. હું આગામી મહિને હિન્દુસ્તાન આવી રહ્યો છું. અમારા લગ્ન માટે મારું દિલ જાણે જોરથી ધડકી ઉઠ્યું હતું. આખરે તે સમય આવી ગયો હતો. મારા પ્લાન હવે કામયાબ થવાનો હતો. હું મારા મહેલમાં જઈ રહી હતી. હું રાજકુમારી બનવા જઈ રહી હતી. મને શું ખબર હતી કે હું એક મહેલ નહીં, પણ એક પિંજરામાં પગ મૂકવા જઈ રહી હતી. એક એવો ભયાનક પિંજરો જે રાજ અને ફરેબથી બનાવવામાં આવ્યો હતો. અને આ પિંજરાની ચાવી તે મીઠી મીઠી વાતો કરનારી સાસુ પાસે હતી, જે ફક્ત એક સંદૂક જ નહીં, પણ મારી આખી જિંદગીની ચાવી પોતાની પાસે રાખતી હતી. કેશવ એરપોર્ટથી સીધો અમારા ઘરે આવી ગયો હતો. માએ તો આખો મહોલ્લો એકઠો કરી રાખ્યો હતો, જાણે કોઈ વડાપ્રધાન આવ્યા હોય. મેં તેને પહેલી વખત પોતાની આંખો સામે જોયો હતો. તે ફોટોથી પણ વધુ હેન્ડસમ હતો અને તેની આંખો મને એવી રીતે જોઈ રહી હતી જાણે હું કોઈ કિંમતી હીરો હોઉં.
તે મારી સુંદરતાના ઘેરામાં પૂરી રીતે ઘેરાઈ ગયો હતો. તેની સાથે મારી થનારી સાસુ રોહિણીજી પણ હતી. વહી મીઠી મુસ્કરાહટ અને આંખોમાં એક અજીબ ચમક લઈને જે હું તરત જ અનુભવતી હતી, જે હું ફોન પર જ અનુભવતી હતી. તેમણે મને ગળે લગાવી અને કહેવા લાગ્યા કે મારી વહુ તો ચાંદનો ટુકડો છે. મેં તેમના પગ છૂએ પણ દિલમાં ખતરાની ઘંટી વાગી રહી હતી. આ સ્ત્રી એટલી સીધી નહીં હોઈ શકે જેટલી દેખાય છે. પિતાજી તેમના આવો ભગતમાં લાગી ગયા હતા. રોહિણીજીએ મને કહ્યું કે બહેનજી, હવે વિલંબ કેમ? આગામી અઠવાડિયે જ લગ્નની તારીખ રાખી દઈએ. કેશવ પણ રજા પર આવ્યો છે. હું તો બસ મારી ચાંદ જેવી દુલ્હનને ઘરે લઈ જવા માંગુ છું. તો જાણે આકાશ પર પહોંચી ગઈ હતી. પિતાજીએ કંઈક કહેવા માંગ્યું હતું કે એટલી જલ્દી તૈયારી કેવી રીતે થશે બહેનજી? પણ રોહિણીજીએ કહ્યું કે તૈયારીની ચિંતા તમે કેમ કરો છો? સમગ્ર વ્યવસ્થા અમે પોતે જોઈ લઈશું. તમે તો બસ પોતાની દીકરીને વિદાય કરવાની તૈયારી કરો. હું ખૂબ ખુશ હતી કે મારો પતિ પહેલેથી જ મારા કાબૂમાં છે અને સસરાલ જતાં જ હું પોતાનો રોબ જમાવીશ. એકલી વહુ હોવાનો ફાયદો ઉઠાવવો જ હતો. પણ ત્યાં જ સાસુનું કંઈક વધુ જ ચાલતું દેખાઈ રહ્યું હતું. તે દરેક મામલે પોતે જ નિર્ણય કરી રહી હતી. કેશવ બસ પોતાની માની હામાં હા મિલાવી રહ્યો હતો. મેં વિચારી લીધું હતું કે આ વધુ દિવસ પોતાનો હક જમાવી નહીં શકે. લગ્ન પછી બધું મારા હાથમાં હશે. લગ્ન ધૂમધામથી થયા હતા. મારો દહેજ જોઈને બધાની આંખો ફાટી રહી ગઈ. ગર્વથી બધાને કહી રહી હતી કે મારી દીકરીનો દહેજ આખા શહેરમાં મિસાલ છે. હું જ્યારે સસરાલ પહોંચી તો ઘર જોઈને દંગ રહી ગઈ હતી. તે એક મહેલ હતો. મારું સ્વપ્ન સાચું થઈ ગયું હતું. કેશવે મને આખું ઘર બતાવ્યું હતું, પણ મારી નજરો આ અજીબ લાકડાના સંદૂકને શોધી રહી હતી જે તેને મને મોકલ્યો હતો. તે સંદૂક મારા ઓરડામાં એક ખૂણે રાખેલો હતો. મેં કેશવને પૂછ્યું હતું કે આની ચાવી તો તેને મુસ્કુરાતા કહ્યું કે તે તો મમ્મીજી પાસે છે, તે તને આપી દેશે. આ સાંભળીને મારો મૂડ ખરાબ થઈ ગયો હતો. ચાવી તે બુઢી પાસે કેમ હતી? લગ્નના આગલા જ દિવસે મેં અનુભવ્યું હતું કે ઘરનો સમગ્ર વ્યવસ્થા મારી સાસુના હાથમાં છે. નોકરો તેમની પાસેથી પૂછીને કામ કરતા હતા. નાસ્તામાં શું બનશે તેમાંથી રાત્રિના ભોજન સુધી બધું તેમની મરજીથી થતું હતું. હું મારા ઓરડામાં એક કેદી જેવી બેઠી હતી. આ તે જિંદગી નહોતી જેના મેં સપના જોયા હતા. મેં કેશવને કહ્યું હતું કે હું આ ઘરની માલકણ છું કે પછી કોઈ મહેમાન. તો તે કહેવા લાગ્યો કે ના, એવી કોઈ વાત નથી. મમ્મીને બધું કરવાની આદત છે. તું હજુ નવી છે, શીખી જશે. મેં ગુસ્સે કહ્યું કે મને બધું આવડે છે. મને કોઈ પાસેથી કંઈ પણ શીખવાની જરૂર નથી. મેં આંસુઓના હથિયારોનો ઉપયોગ કર્યો હતો જે મેં મારી પાસેથી શીખ્યો હતો. મેં કેશવને કહ્યું, જો તું મને આ ઘરની માલકણ નહીં બનાવી શકે તો મને પાછી મારા ઘરે છોડી આવ. કેશવ મારી આ હાલત જોઈને ગભરાઈ ગયો હતો. તે તરત જ પોતાની પાસે ગયો. મને તેમની દબાયેલી અવાજો આવી રહી હતી. પછી કેશવ પોતાની મમ્મી સાથે મારા ઓરડામાં આવ્યો. મારી સાસુના ચહેરા પર વહી ખુશહાલીભરી મુસ્કુરાહટ હતી. તેમણે ચાવીઓનો એક મોટો ગુચ્છો મારી તરફ વધાર્યો અને બોલી, બેટા, આ લો ઘરની ચાવીઓ. આજથી આ ઘર તારું છે. હું તારી ખુશી માટે બધું છોડવા તૈયાર છું. મને મારી જીત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. એટલી જલ્દી મેં વિચાર્યું, આ બુઢી તો ખૂબ કમજોર નીકળી. મેં તરત જ ચાવીઓ લઈ લીધી હતી અને કહ્યું કે મમ્મીજી, હવે બસ તમે આરામ કરો, હું બધું જોઈ લઈશ. મારી સાસુ મુસ્કુરાતી હુઈ ચાલી ગઈ હતી અને સાચે જ તે દરેક વસ્તુથી અલગ થઈ ગઈ હતી. તેમને બસ પોતાના ઓરડા અને ખાવાની સાથે મતલબ રહી ગયો હતો. તે આખો દિવસ પોતાના ઓરડામાં બેઠી પૂજાપાઠ લાગી ગઈ હતી અથવા કોઈ જૂની તસવીરને જોતી રહેતી હતી. કેશવ પણ મારા આ રૂપમાં ખુશ હતો કે મેં એટલી જલ્દી ઘર સંભાળી લીધું હતું. મેં નોકરોને પોતાના હિસાબે ચાલવાનું શરૂ કરી દીધું હતું. દરેક વસ્તુ મારી મરજીથી થતી હતી. લગ્ન પછી 4 મહિના એવા વીતી ગયા હતા જાણે કોઈ સ્વપ્ન હોય. કેશવ મારી દરેક વાત માનતો હતો. મેં તે દરમિયાન પણ તેની પાસેથી ઘણા પૈસા મારા ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. મેં ચાવીઓના ગુચ્છામાં તે ચાવી શોધવાનો પ્રયાસ કર્યો હતો જે આ સંદૂકને ખોલી શકે, પણ કોઈ પણ ચાવી તેના પર ફિટ નહોતી થઈ. પછી કેશવના પાછા જવાનો સમય આવી ગયો હતો. તે મને છોડીને જવા માંગતો નહોતો, પણ વેપારનો મામલો હતો. તેના જતા પછી હું આ મહેલની એકલી માલકણ બની ગઈ હતી. મારી સાસુ હવે ફક્ત નામની રહી ગઈ હતી. પણ જે રાત્રે કેશવ એરપોર્ટ માટે રવાના થયો હતો, હું પાણી પીવા માટે ઉઠી તો મારી સાસુના ઓરડામાંથી કોઈની બોલવાની અવાજ આવી રહી હતો. મેં દરવાજાની ઓઠથી ઝાંકીને જોયું તો તે અંદર એકલી બેઠી હતી અને પોતાના મૃત પતિની ફોટો સાથે વાતો કરી રહી હતી. તે કહી રહી હતી કે તમે ચિંતા ન કરો, હું તમારા ગુનેગારને તેના અંજામ સુધી પહોંચાડીને રહીશ. તે મારા ઝાડમાં ફસાઈ ગઈ છે. કેશવને તો મેં સંભાળી લીધો છે, પણ હવે આ છોકરીની મદદથી મને સંદૂક સુધી પહોંચવું છે જેમાં તમારા ગુનેગાર વિરુદ્ધ પુરાવા છે. આ સાંભળીને તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ શું કહી રહી હતી? કોનો ગુનેગાર અને કયો સંદૂક? કેશવના પિતા
મારું લોહી રગોમાં જાણે જામી ગયું હતું. મારી સાસુ પોતાના પતિના અંજામનો બદલો લેવા માંગતી હતી અને હું તેમના જાળમાં ફસાઈ હતી. આનો અર્થ એ હતો કે તેમણે મને ઘરની ચાવીઓ પણ જાણી જોઈને આપી હતી. તે મને આ ઘરની માલકણ બનાવવા માંગતી નહોતી, પણ મને કોઈ મકસદ માટે વાપરી રહી હતી. પણ તે સંદૂક કયો હતો જેમાં પુરાવા હતા? શું આ વહી સંદૂક હતો જે કેશવે મને મોકલ્યો હતો, જેની ચાવી મારી સાસુ પાસે હતી, કે કોઈ બીજો રાજ હતો? હું દબાયેલા પગલે પોતાના ઓરડામાં પાછી આવી ગઈ હતી. તે રાત્રે મને ઊંઘ નહોતી આવી. મારું મગજ હજારો સવાલોથી ઉલઝાયેલું હતું. મારી સાસુનો તે માસૂમ અને મીઠો ચહેરો હવે મને ભયાનક નકાબ લાગી રહ્યો હતો. આગલા દિવસે મેં રોજ કરતાં પણ વધુ સાવધાન રહેવાનો નિર્ણય કરી લીધો હતો. મેં મારી સાસુ પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું, પણ તે બિલકુલ બેફિકર હતી. તે પોતાના ઓરડામાંથી ઓછી જ નીકળતી હતી અને જ્યારે મળતી તો એટલી મોહબ્બત અને મુસ્કુરાહટથી મળતી હતી કે તેમનું આ સુકૂન મને વધુ ડરાવી દેતું હતું. કેશવના જતા પછી ઘરમાં એક અજીબ ખામોશી છવાઈ ગઈ હતી. મારા પતિના ઘરમાં દરેક સુવિધા હતી, દરેક વસ્તુ હાજર હતી, પણ આજ દિવસોમાં ઘરનું મોટું ફ્રીજ ખરાબ થઈ ગયું હતું. નોકરે કહ્યું હતું કે તેને ઠીક થવામાં 2-3 દિવસ લાગશે. મારી સાસુએ બેફિકરીથી કહ્યું કે કોઈ વાંધો નહીં, ગુજારો થઈ જશે. પણ હું ભલા કેવી રીતે ગુજારો કરતી? મને તો દરેક વસ્તુ પરફેક્ટ જોઈએ હતી. મેં તરત જ પોતાના દહેજવાળું ફ્રીજ જે સ્ટોર રૂમમાં પડ્યું હતું તે કઢાવી લીધું હતું અને તેને કિચનમાં મુકાવી દીધું હતું. તે ચમકતું ફ્રીજ મારી માલકણ હોવાનું એલાન કરી રહ્યું હતું. મારી સાસુ કિચનમાં આવી તો તેમની નજરો ફ્રીજ પર જામી ગઈ હતી. તેમણે તેના હેન્ડલને એવી રીતે છૂયું જાણે કોઈ જૂની નિશાની ઓળખી રહી હોય. મેં તરત જ તેમને ટોકી દીધા હતા, મમ્મીજી, આ મારા દહેજનું ફ્રીજ છે, ખૂબ મોંઘું છે, થોડી સાવધાનીથી વાપરજો. તે ચોંકી ગઈ હતી અને પછી વહી મીઠી મુસ્કરાહટ સજાવીને બોલી, અરે બેટા, આ તો ખૂબ સુંદર છે, ઉપરવાળો તને હંમેશા ખુશ રાખે. એટલું કહીને તે પાછી પોતાના ઓરડામાં ચાલી ગઈ હતી. પણ તેમની આંખોની ચમક મારાથી છુપાઈ નહોતી શકી. મને શંકા થઈ હતી કે આ ફ્રીજમાં પણ કોઈ રાજ છે, કે કદાચ તેનું સંબંધ પણ કેશવના પિતાના અંજામ સાથે જોડાયેલું છે. મેં કેશવને ફોન કરીને વાતોની વાતમાં તે ફ્રીજનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેમણે કોઈ ખાસ પ્રતિક્રિયા નહોતી આપી. જો કે તેમણે મને એક અને વાત કહી દીધી હતી કે જેને મને પરેશાન કરી દીધી હતી. તેમણે કહ્યું હતું, અંતરા, મમ્મી એકલી હોય છે અને ગરમી પણ ખૂબ છે. તું તેમને પોતાની સાથે એસીવાળા રૂમમાં જ સુવડાવી લે. મેં તેમની હામાં હા મિલાવી દીધી હતી, પણ મારું દિલ માની રહ્યું નહોતું. મને પોતાનો ઓરડો, પોતાની વ્યક્તિગત વસ્તુઓ ખૂબ પ્રિય હતી. હું કોઈની સાથે તેને શેર નહોતી કરી શકતી, ખાસ કરીને પોતાની સાસુ સાથે તો બિલકુલ પણ નહીં. મને ડર હતો કે ક્યાંક તે રાત્રે મારા ઓરડામાં તે લાકડાના સંદૂકને ખોલવાનો પ્રયાસ ન કરે જેની ચાવી તેમની પાસે હતી. મેં નિર્ણય કરી લીધો હતો કે હું તેમને મારા ઓરડામાં કદાચ પણ સૂવા નહીં દઉં. કેશવના ફોનમાં થોડા સમય પછી હું મારી સાસુના ઓરડામાં ગઈ. તે પોતાની અલમારીમાં કંઈક શોધી રહી હતી. મેં કહ્યું, મમ્મીજી, કેશવ કહેતા હતા કે તમે મારા ઓરડામાં સૂઈ જાઓ, પણ મને એકલી સૂવાની આદત છે. હું તમારી સાથે રૂમ શેર નહીં કરી શકું. તમે પોતાના ઓરડામાં જ આરામ કરો. મને લાગ્યું હતું કે તે આ વાત પર નારાજ થશે કે પછી પોતાના દીકરા પાસે ફરિયાદ કરશે, પણ એવું કંઈ નહોતું થયું. તેમણે ખૂબ સુકૂનથી મારી તરફ જોયું અને બોલી, કોઈ વાત નહીં બેટા, જેમાં તારી ખુશી હોય. મને તો આ પંખાવાળા ઓરડામાં જ સુકૂન મળે છે. તેમના ચહેરા પર એક ક્ષણ માટે એક અજીબ જીદ ભરી મુસ્કાન ફેલાઈ ગઈ હતી, જેને તરત જ તેમણે છુપાવી દીધી હતી. તે એટલી આસાનીથી કેવી રીતે માની ગઈ? તે ખુશ કેમ લાગી રહી હતી? મેં તેમને તેમના ઓરડામાં છોડી દીધા હતા અને પોતાના એસીવાળા ઓરડામાં આવીને લેટી ગઈ હતી. પણ મારું આખું મગજ ફરી રહ્યું હતું. મને એવું લાગી રહ્યું હતું કે જાણે મેં વહી કર્યું છે જે તે ઈચ્છતી હતી. શું તેમણે જાણી જોઈને કેશવથી આ બધું કહેવડાવ્યું હતું, જેથી હું ઇનકાર કરું અને તે માસૂમ બની શકે? કે પછી તે મારા ઓરડાથી દૂર રહીને કોઈ યોજના બનાવી રહી હતી? મારા દહેજનું ફર્નિચર હવે મને ફક્ત ફર્નિચર નહીં, પણ કોઈ મોટા તોફાનનો રસ્તો લાગી રહ્યું હતો. અને મારી સાસુની ખામોશી મને કોઈ ચીજ કરતાં વધુ ભયાનક અનુભવ થઈ રહી હતી. મારી સાસુની ખામોશી મારા માટે એક કાયમી મુસીબત બની ગઈ હતી. મેં ઘરની સમગ્ર વ્યવસ્થા પોતાના હાથમાં મજબૂતીથી પકડી લીધી હતી. નોકરો મારાથી કાંપતા હતા અને હું આખો દિવસ પોતાના નવા એસીવાળા ઠંડા ઓરડામાં મોબાઈલ પર ક્યારેક મિત્ર સાથે અને ક્યારેક કેશવ સાથે વાતો કરતી રહેતી હતી. હું કેશવને કહેતી હતી કે હું તેમની મમ્મીનું કેટલું ધ્યાન રાખું છું, અને તે જવાબમાં મારી વખાણના પુલ બાંધતા હતા. પોતાની સાસુને મેં પૂરી રીતે અવગણવાનું શરૂ કરી દીધું હતું. તે ખામોશીથી પોતાના ઓરડામાં પડી રહેતી હતી અથવા કિચનમાં જઈને નોકરો સાથે કામોમાં હાથ બટાવતી હતી. મને તેમનું કામ કરવું પણ ખરાબ લાગતું હતું. હું ઈચ્છતી હતી કે તે બસ એક ખૂણે પડી રહે, પણ તે જાણી જોઈને પોતાને
વ્યસ્ત રાખતી હતી, જાણે તે મને બતાવવા માંગતી હોય કે તે બેકાર નથી. નવરાત્રીના દિવસો શરૂ થઈ ગયા હતા અને ગરમીએ પાછલા બધા રેકોર્ડ તોડી દીધા હતા. મેં પોતાની તબિયતનો બહાનો કરીને પહેલા દિવસથી જ વ્રત રાખવાની ઇનકાર કરી દીધો હતો. હું કેશવને ફોન પર કહેતી હતી કે મને આટલી ગરમીમાં વ્રત નથી રાખી શકાતું. તે પણ મારી વાત માની લેતા હતા, પણ મારી સાસુ આ ઉંમરમાં અને કમજોરીના બાવજૂદ પણ બધા વ્રત રાખી રહી હતી. મને તેનાથી કોઈ ફરક નહોતો પડતો. હું સરગીના સમયે પોતાના ઓરડામાં સૂઈ રહેતી હતી. તે એકલી ઉઠીને સરગી બનાવતી હતી અને પોતે વ્રત રાખી લેતી હતી. હું દિવસભર પોતાના ઠંડા ઓરડામાં આરામ કરતી હતી, જ્યારે તે બીજા ઓરડામાં સમય વિતાવતી હતી. મેં પોતાના ઓરડામાં રાખેલા આ લાકડાના સંદૂકને અનેક વખત ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તો ટસમસ નહોતો થતો. મને વિશ્વાસ હતો કે તેની ચાવી મારી સાસુ પાસે જ ક્યાંક છુપાયેલી છે. મેં તેમના ઓરડાની તલાશી પણ લીધી હતી, પરંતુ મને કંઈ પણ નહોતું મળ્યું. મારો ગુસ્સો અને ચીડચીડાપણું વધતો જઈ રહ્યો હતો. મેં પોતાના દહેજવાળા ફ્રીજ પર પણ એક નાનું તાળું લગાવી દીધું હતું. મને લાગતું હતું કે મારી સાસુ જાણી જોઈને તેને વારંવાર ખોલે છે, જેથી તે ખરાબ થઈ જાય. જ્યારે નોકરાણીએ તાળાનું પૂછ્યું તો મેં કહી દીધું હતું કે તેમાં કિંમતી ફ્રૂટ્સ અને જ્યુસ વગેરે રાખેલા છે, જે નોકરો ચોરી લે છે. મારી સાસુએ આ સાંભળ્યું તો તેમના ચહેરા પર એક ક્ષણ માટે તકલીફ આવી હતી, પણ પછી તેમણે પોતાને સંભાળી લીધું હતું અને વહી જૂની મુસ્કુરાહટ સજાવીને કહ્યું કે ઠીક છે બેટા, પોતાની વસ્તુઓની હિફાજત પોતે જ કરવી જોઈએ. તેમનું આ વર્તન મને પાગલ કરી રહ્યું હતું. તે ઝઘડે કેમ નહીં? તે મારી સાથે બહેસ કેમ નથી કરતી? તેમની ખામોશી જરૂર કોઈ તોફાન આવવાનો રસ્તો લાગી રહી હતી. મને હવે તેમના મીઠા શબ્દોથી પણ ડર લાગવા લાગ્યો હતો. મને લાગતું હતું કે તે મારી વિરુદ્ધ કોઈ ખૂબ મોટું ઝાડુ વણી રહી છે. તે અવારનવાર અમારી પડોશી પ્રિયાજી પાસે જઈને બેસી જતી હતી. હું દૂરથી તેમને વાતો કરતા જોઉં તો તે જેવી મને આવતી જોઈ તે તરત ખામોશ થઈ જતી હતી. મેં એક દિવસ નોકરાણીને પૂછ્યું કે પડોશી સાથે શું ખુશખુશ કરતી રહે છે. નોકરાણીએ ડરતા ડરતા કહ્યું કે તે બસ પોતાના મૃત પતિને યાદ કરીને રડતી રહે છે. આ સાંભળીને મારી શંકા વધુ પાકી થઈ ગઈ હતી. તે રડતી નહોતી, તે મારી વિરુદ્ધ પુરાવા એકઠા કરી રહી હતી. તે આ પડોશીને મારી વિરુદ્ધ સાક્ષી બનાવી રહી હતી. મારા દિલે કહ્યું હતું કે હું તેમનું આ ઘરમાંથી નીકળવું બંધ કરી દઉં. મેં તેમને શક્તિથી કહી દીધું હતું કે ઘરના કામો પર ધ્યાન આપો. અહીં તહીં બેસીને સમય બગાડવાની જરૂર નથી. તે ખામોશીથી માથું ઝુકાવીને પાછી પોતાના ઓરડામાં ચાલી ગઈ હતી. પણ તે સાંજે મેં તેમને કેશવના પિતાની ફોટો હાથમાં લઈને રડતા જોયા હતા. તે કહી રહી હતી કે બસ થોડું વધુ ધીરજ રાખો, પછી બધું ઠીક થઈ જશે. ન્યાયનો સમય નજીક આવી ગયો છે. આ સાંભળીને તો મારા રૂવાડા જ ઊભા થઈ ગયા હતા. ન્યાય? કઈ વસ્તુનો ન્યાય? શું તે મને જ પોતાના પતિના અંજામનું જવાબદાર સમજતી હતી? મેં તરત માને ફોન મળાવ્યો હતો અને સમગ્ર મામલો તેમને સંભળાવી દીધો હતો. માએ કહ્યું, પાગલ, ડરશો નહીં. તે બુઢી સીઠિયાઈ ગઈ છે. તું બસ તેના દિલમાં પોતાનો ડર બેસાડીને રાખ. તેને એટલી મોહબ્બત પણ ન આપ કે તે તારી વિરુદ્ધ કોઈ ચાલ ચાલી શકે. માની વાતો સાંભળીને મને હિંમત મળી હતી. મેં નિર્ણય કરી લીધો હતો કે હવે આ બુઢીને તેની ઓકાત યાદ કરાવીને રહીશ. હું તેને બતાવીશ કે આ ઘરની અસલી માલકણ કોણ છે. માની વાતોએ મારા અંદરની તસલ્લી આંખને વધુ ભડકાવી દીધી હતી. મેં નિર્ણય કરી લીધો હતો કે હવે હું મારી સાસુને તેમની ઓકાત બતાવીને જ રહીશ. નવરાત્રીના દિવસો પૂરા થવાના હતા અને ગરમી એવી હતી કે જાણે આકાશ પર આગ વરસી રહી હોય. હું આખો દિવસ પોતાના ઠંડા એસીવાળા ઓરડામાં પડી રહેતી હતી અને મારી સાસુ વ્રતની હાલતમાં પણ બીજા ઓરડામાં પંખા નીચે પરસેવામાં ભીંજાઈ જાય હોય છે. મને તેમની હાલત પર થોડું પણ દયા નહોતી આવતી, પણ મને તો લાગતું હતું કે આ બધું તેમનું નાટક છે, માસૂમ બનવાનું, કે તે કેશવને મારી વિરુદ્ધ કરી શકે. મેં તેમના પર નજર રાખવી વધુ સખ્ત કરી દીધી હતી. મેં ઘરની એકલી નોકરાણીને પણ લાંબી રજા પર મોકલી દીધી હતી કે ઘરમાં કોઈ મારી જાસૂસી ન કરી શકે અને ન તો મારી સાસુનો કોઈ સમર્થક બની બાકી રહે. હવે આ ઘરના બધા કામ મારી સાસુ જ કરવા પડતા હતા. તે ચૂપચાપ સરગી બનાવવાથી લઈને રાત્રે મોડે સુધી વાસણ ધોવાના કામોમાં જોતી રહેતી હતી. તેમની આ ખામોશી મને અંદરથી જલાવી રહી હતી. હું ઈચ્છતી હતી કે તે ચીસો પાડે અને મારી સાથે લડે, જેથી મને તેમના પર હાથ ઉઠાવવાનો મોકો મળે, પણ તે તો પથ્થરની મૂર્તિ બની હતી. એક રાત્રે મેં તેમને પોતાના ઓરડામાં દરવાજા પાસે ઊભા જોયા હતા. તેમની નજરો તે લાકડાના સંદૂક પર જામી હતી, જે મારા ઓરડાના ખૂણે પડ્યો હતો. મારા દિલના ધબકારા તેજ થઈ ગયા હતા. તે નિશ્ચિતપણે આ સંદૂકનો રાજ જાણતી હતી. જેવી મેં દરવાજો ખોલ્યો તો તે ગભરાઈને પાછળ હટી ગઈ હતી. મેં પૂછ્યું, તમે અહીં શું કરી રહ્યા છો મમ્મીજી? તો તે હકલાતા કહ્યું કે કંઈ નહીં બેટા, બસ પાણી પીવા કિચનમાં જઈ રહી હતી. હું જાણતી હતી કે તે જૂઠું બોલી રહી હતી. તેમની નજરો તે સંદૂક પર હતી. તેમની એક અનેક હરકતે મને ચોંકાવી દીધી હતી.
તે અવારનવાર કિચનમાં મારા દહેજવાળા ફ્રીજ પાસે ઊભી થઈ જતી હતી. તે તેને હેન્ડલને છૂતી હતી અને ન જાણે શું બબડતી હતી. મેં તેમને પૂછ્યું પણ કે તેમને આ ફ્રીજથી શું કામ છે? તો તે બોલી કે બેટા, ખૂબ સારું ફ્રીજ છે. બસ જોઈ રહી હતી. મને વિશ્વાસ થઈ ગયો હતો કે આ ફ્રીજનું સંબંધ કેશવના પિતાના અંજામ સાથે છે. કદાચ તેની ચાવી પણ આ ફ્રીજમાં ક્યાંક છુપાયેલી હતી, કે કદાચ આ ફ્રીજમાં જ કોઈ પુરાવો હતો. મેં તે દિવસે ફ્રીજ પર એક મજબૂત તાળું લગાવી દીધું હતું. ગરમી ખૂબ તેજથી વધી રહી હતી. મારી સાસુની હાલત સવારથી જ ખરાબ લાગી રહી હતી. તે કામ કરતા અનેક વખત ચક્કર આવીને પડવા લાગી હતી. હું પોતાના ઓરડામાં બેઠી આ બધું જોઈ રહી હતી અને મુસ્કુરાઈ રહી હતી. સાંજના સમયે જ્યારે વ્રત ખોલવાનો સમય નજીક આવ્યો, તો વ્રતની હાલતમાં મારી સાસુ પરસેવાથી ભીંજાઈને ખાવાનું બનાવવામાં લાગી હતી. જેવો વ્રત ખોલવાનો સમય થયો, તો તે જલ્દીથી પોતાના ઓરડામાં ઘૂસી ગઈ હતી. મેં સાંભળ્યું હતું કે તે પાણી કાઢવા કિચનમાં ગઈ હતી. પછી ફ્રીજના હેન્ડલને ખેંચવાનો અવાજ આવ્યો હતો, તો તાળું લાગેલું હતું. તે લડખડાતા પગલે મારા ઓરડાના દરવાજા સુધી આવી. તેમણે દરવાજો ખટખટાવ્યો. તેમનો અવાજ ખૂબ કમજોર આવી રહ્યો હતો. બેટા, અંતરા, દરવાજો ખોલ. મેં ગુસ્સે દરવાજો ખોલી દીધો, તો તે સામે ઊભી કાંપી રહી હતી. તેમણે કહ્યું, બેટા, મારો વ્રત છે, મને ઠંડુ પાણી જોઈએ. તરસથી મારી જાન નીકળી રહી છે. મેં તેમની તરફ ગુસ્સેભરી નજરોથી જોયું અને બોલી, જુઓ મમ્મીજી, આ ફ્રીજ મારું છે. મારા પાપાએ મને દહેજમાં આપ્યું છે. આ મારા વાપરવા માટે છે, તમારા માટે નહીં. આ પર તમારો કોઈ હક નથી. જે ટાંકીમાં પાણી આવે છે તે પી લો. ફ્રીજનું તાળું તો નહીં ખુલે. તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે બોલી, પણ બેટી, મારો વ્રત છે. કેશવ તો કહેતો હતો કે હું નવું ફ્રીજ લાવી દઈશ, પણ તે મના કરી દીધું હતું. આ સાંભળીને તો મારો પારો હાઈ થઈ ગયો હતો. મેં કહ્યું, જુઓ મમ્મીજી, હું તમારી સાથે બહેસ નથી કરવા માંગતી. બસ મેં કહી દીધું છે કે તાળું નહીં ખુલે. આ કહેતા મેં તેમના મોં પર દરવાજો બંધ કરી દીધો હતો અને અંદર એસી તેજ કરી લીધું હતું. મેં દરવાજો બંધ કર્યો અને પોતાના ઠંડા ઓરડામાં આવીને બિસ્તર પર લેટી ગઈ હતી. મને પોતાની જીત પર એક અજીબ સુકૂન અનુભવ થઈ રહ્યો હતો. મેં આ બુઢીને તેની ઓકાત યાદ કરાવી દીધી હતી. મેં તરત માને કોલ મળાવ્યો હતો અને તેમને પૂરી વાત કહી કે કેવી રીતે મારી સાસુ ઠંડા પાણી માટે તરસી રહી હતી અને મેં તેમને ફ્રીજમાંથી એક ટીપું પણ પાણી નહોતું લેવા દીધું. મારી માં મારી બહાદુરી પર ખૂબ ખુશ થઈ હતી. તે બોલી, શાબાશ મારી બેટી, તે બિલકુલ ઠીક કર્યું. આ સાસુઓનું દિમાગ તો આવી જ ઠેકાણે લગાવવામાં આવે છે. તું બસ મજબૂત રહે, તેને બિલકુલ પણ માથે ન ચડાવ. માની વાતોથી મારી હિંમત વધુ બુલંદ થતી ગઈ હતી. ફોન બંધ કરીને મેં હજુ પોતાની આંખો બંધ જ કરી હતી કે મને બહાર આંગણામાંથી કોઈના રડવાની હલકી અવાજ આવ્યો હતો. મેં બારીના પડદામાંથી ઝાંકીને જોયું તો મારા તન બદનમાં આગ લાગી ગઈ હતી. મારી સાસુ બહાર સોફા પર બેઠી રડી રહી હતી અને તેમની પાસે અમારી પડોશી પ્રિયાજી પણ બેઠી હતી. તેમના ખભા પર હાથ રાખીને તેમને તસલ્લી આપી રહી હતી. મારી સાસુ રડતા તેમને કંઈક કહી રહી હતી. હું સમજી ગઈ હતી કે આ મારી બુરાઈઓ કરી રહી છે. આ પડોશીને મારી વિરુદ્ધ ભડકાવી રહી છે. હું ગુસ્સે ભરાઈને બહાર નીકળી. મેં આવતા જ પ્રિયાને જાળી કે તને શરમ નથી આવતી અમારા ઘરના મામલામાં દખલ આપતા? ચાલો અહીંથી નીકળો. તે બિચારી ગભરાઈને ઊભી થઈ ગઈ હતી અને કહેવા લાગી કે બેટા, તારી સાસુની તબિયત ખૂબ ખરાબ લાગી રહી હતી. હું તો બસ પૂછવા માટે આવી હતી. મેં ચીસ પાડીને કહ્યું, કોઈ જરૂર નથી પૂછવાની. હા, બિલકુલ ઠીક છે. બસ નાટક કરી રહી છે. પડોશીના જતા પછી હું મારી સાસુ તરફ વળી, જે હજુ પણ ત્યાં જ બેઠી કાંપી રહી હતી. મેં કહ્યું, તો ફરી આ છે તમારો પ્લાન? લોકોએ એકઠા કરીને મારી વિરુદ્ધ વાતો કરવી. તમે શું સમજો છો? આ રીતે તમે મારાથી જીતી જશો? મારી સાસુએ પોતાના આંસુ સાફ કર્યા અને પહેલી વખત તેમની મીઠી અવાજમાં એક અજીબ શક્તિ આવી ગઈ હતી. તે બોલી, જીત હારનો નિર્ણય તો ઉપરવાળો કરે છે. અંતરા, તે જે કર્યું છે તે ફક્ત પાણી માટે નથી કર્યું. તે જે રાજને દફન કરવા માટે કર્યું છે, જે તને ખાઈ જઈ રહ્યો છે. હું એક ક્ષણ માટે થીજી ગઈ. મેં કહ્યું, કેવો રાજ? તે બોલી, વહી રાજ જે તે લાકડાના સંદૂકમાં બંધ છે અને જેની ચાવી મારી પાસે નહીં, પણ તારા તે દહેજના ફ્રીજમાં છુપાયેલી છે, જેને તું તાળું લગાવીને બેઠી છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ચાવી ફ્રીજમાં હતી અને હું તેને પાણી માટે તડપાવી રહી હતી. જ્યારે તે ચાવી માટે તડપી રહી હતી, તે બોલી, તે ચાવી કેશવના પિતાજીના ન્યાયની ચાવી છે. તું આ બધું રોકી નહીં શકે. આ સાંભળતા જ મારું મગજ ફરી ગયું કે આ બુઢી બધું જાણે છે. આ મારો ઘર બરબાદ કરી દેશે. આ કેશવને પણ મારાથી છીનવી લેશે. મેં ગુસ્સે ઇધર ઉધર જોયું. ત્યાં જ ખૂણે ઝાડુ પડ્યું હતું. મારી સાસુની વાત સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું હતું. ચાવી ફ્રીજમાં હતી અને હું તેના પર તાળું લગાવીને બેઠી હતી અને આ બુઢી બધું જાણતી હતી. આ મારો ખેલ ખતમ કરી દેશે. આ કેશવને કહી દેશે. મારા મગજ પર તો અંધારું છવાઈ ગયું હતું. મને માની વાતો યાદ આવી હતી કે સાસુને માથે ન ચડાવવી જોઈએ. મેં ગુસ્સે ત્યાં પડેલા ઝાડુના
દંડાને ઉઠાવ્યો અને તેના માથા પર માર્યો હતો. મેં કહ્યું, કહો, કરશો આવી મારી બુરાઈઓ? શું કહ્યું હતું તમે? તમે ન્યાય? આ કહેતા જ મેં બીજો વાર કર્યો અને કહ્યું કે આ રીતે હું તમારી વાત માનવાનું શરૂ કરી દઈશ. તમારો દીકરો મારા કાબૂમાં છે, મારી દરેક વાત માને છે. હું તેના માથા પર ન જાણે કેટલા વાર કરી ગઈ હતી. હું આ પણ ભૂલી ગઈ હતી કે તે ભૂખી તરસી છે અને તેનું શરીર પણ કમજોર છે. તે મારી માર સહન ન કરી શકી અને ત્યાં જ ઢગલો થઈ ગઈ હતી. તેની આંખો ફાટી ગઈ હતી અને તે મને જ જોઈ રહી હતી. મારા હાથ પગ ફૂલાઈ ગયા હતા. મેં તેને હલાવ્યું પણ તે ન ઉઠી. તે આવી જ હાલતમાં મરી ગઈ હતી. મેં તરત જ પોતાને સંભાળી લીધું અને રડવાનું નાટક શરૂ કરી દીધું હતું. મેં રડતા પોતાના પતિને કોલ કરીને કહ્યું હતું કે તારી મમ્મી આ દુનિયામાં નથી રહી. તે ફોન પર ચીસ પાડવા લાગ્યો હતો કે અચાનક તેની માને શું થઈ ગયું. જ્યારે સવાર સુધી તો તે બિલકુલ ઠીકઠાક હતી. મેં કહ્યું કે અચાનક તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. વ્રતની હાલતમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. મારા પતિ પોતાની માના અંતિમ સંસ્કારના સમયે પહોંચી ન શક્યા હતા કારણ કે દુબઈથી આવવામાં ખૂબ સમસ્યા થઈ હતી. મેં જલ્દીથી પડોશીને બોલાવી અને બધાને આ જ વાર્તા સંભળાવી કે તે વ્રતની હાલત સહન ન કરી શકી અને તેમનું મૃત્યુ થઈ ગયું. કોઈને પણ મારા પર શંકા ન થઈ હતી. બધાએ મારી વાત પર વિશ્વાસ કરી લીધો હતો. મારી સાસુના સૌના અંતિમ સંસ્કાર પછી મહેમાન વગેરે પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. હવે હું પોતાના ઘરમાં એકલી હતી. મારું પહેલું કામ આ ફ્રીજને ખોલવાનું હતું. મેં કાંપતા હાથે તાળું ખોલ્યું અને ફ્રીજની અંદર છુપાયેલી તે નાની ચાવી કાઢી લીધી. હું દોડતી પોતાના ઓરડામાં ગઈ હતી અને તે લાકડાના સંદૂકને ખોલ્યો તો અંદર વહી ડાયરી હતી જે મેં પહેલી રાત્રે જોઈ હતી, જેમાં તેમણે પોતે લખેલું હતું કે પોતાના પતિ એટલે કેશવના પિતા એક ખૂબ મોટો જાલિમ વ્યક્તિ હતા અને તેમણે જ તેને તેના અંજામ સુધી પહોંચાડ્યો હતો અને તેનો પુરાવો તેમણે તે જ ફ્રીજમાં છુપાવીને રાખ્યો હતો જે તેમના પતિએ તેમને ગિફ્ટમાં આપી હતી અને જેને તે કદી પોતાનાથી અલગ નહોતી કરવા માંગતી. મારી સાસુ જાણી જોઈને આવું કરી રહી હતી. તે ઈચ્છતી હતી કે હું તેમના હાથે આ બધું કરું જેથી તે પોતાના અંજામ સુધી પહોંચી શકે. પણ કેમ? હું આ રાજના બોજ તળે દબાઈ રહી હતી. હવે હું આ ઘરની આ દોલતની એકલી વારસદાર હતી અને બધા પુરાવા મારા હાથમાં હતા. મેં ડાયરી પાછી સંદૂકમાં મૂકી દીધી હતી. સુકૂનનો શ્વાસ લીધો હતો. હવે મને કોઈ ખતરો નહોતો અને હું આરામ કરવાના ઈરાદે જેવી પોતાના બિસ્તર પર લેટી મેં સુકૂનનો શ્વાસ લીધો તો મને પોતાના ઓરડા પાસે કોઈની હાજરીનો અહેસાસ થયો હતો. મેં ચોંકીને આંખો ખોલી તો જોઈને હક્કાબક્કા રહી ગઈ હતી કે મારા જાગવાથી પહેલા મારો પતિ કેશવ મારા ઓરડામાં હાજર હતો. તે બેડ પાસે જ એક ખુરશી પર ખામોશીથી બેઠો હતો. તેની આંખો લાલ અંગારા જેવી થઈ રહી હતી અને તે મને એવી નજરોથી જોઈ રહ્યો હતો જાણે મને કાચું ચાવી જશે. મારું દિલ ડરથી ખરાબ રીતે કાંપી ગયું હતું. હું હેરાન રહી ગઈ હતી કે આ તો દુબઈથી આવ્યા જ નહોતા. કદાચ તે પોતાની માના અંતિમ સંસ્કારમાં જોડાઈ ગયા હતા. મેં બોખલાઈને ઉઠવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે કેશવ, તું ક્યારે આવ્યો? મને કેમ ન કહ્યું? હું કેટલી પરેશાન હતી. તેમણે મારી વાતનો કોઈ જવાબ ન આપ્યો. તેમના ચહેરા પર અભિવ્યક્તિનો એક એવો સમુદ્ર હતો જે હવે નફરતમાં બદલાઈ રહ્યો હતો. તે પોતાની જગ્યાએથી હલ્યા નહોતા. બસ તેમનો ઠંડો અવાજ મારા કાન સાથે અથડાયો હતો. કહો, મારી માં કેવી રીતે મરી છે? કેવી રીતે મારી છે તે મારી માને? આ સાંભળીને તો હું દંગ રહી ગઈ હતી અને મારો અવાજ મારા ગળામાં દબાઈ ગયો હતો. મારા ગળામાં કાંટા પડી ગયા હતા. મેં તરત માસૂમ બનવાનો અભિનય કર્યો હતો. પોતાની આંખોમાં આંસુ ભરી લીધા હતા અને કહ્યું, આ તું કેવી વાતો કરી રહ્યો છે કેશવ? હું ભલા તેમને કેમ મારવા લાગી? તે તો મારી માં જેવી હતી. તે તો પોતે જ વ્રતની હાલતમાં વ્રત ખોલ્યા પછી અચાનક પડી ગઈ. મેં તો તેમને કેટલું સાંભળવાનો પ્રયાસ કર્યો હતો પણ તે સાંભળી ન શકી. કેશવે એક ઝેરી હસી હસી અને બોલ્યા, પ્રયાસ કર્યો હતો તે? શું તેમને તેમના અંજામ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો? હું કાંપી ગઈ હતી. હું બેફિકર હતી કે તેમને આ વિશે નહોતું ખબર પણ તે તો બધું જાણી ગયા હતા. મેં કેશવને કહ્યું હતું કે તમે કોઈ ગલતફહેમી થઈ છે, તને કોઈએ ભટકાવ્યું છે. જરૂર તે પડોશી પ્રિયાએ તારી પાસે કોઈ જૂઠું બોલ્યું હશે કારણ કે મેં તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. તે મારી સાથે આ જ વાતનો બદલો લઈ રહી છે. કેશવ પોતાની ખુરશીથી ઊભા થઈ ગયા હતા. તે ચીસ પાડ્યા અને કહેવા લાગ્યા, બસ હવે ખામોશ થઈ જા. તેના અવાજમાં એટલી નફરત હતી કે હું ત્યાં જ જમી ગઈ હતી. તેમણે કહ્યું, પડોશીએ મને બધું કહી દીધું હતું અને તેમણે તને મારી માને મારતા પણ જોઈ લીધું હતું. આ બધું સાંભળીને તો મારું મગજ બંધ થવા લાગ્યું હતું કે આ કેવી રીતે થઈ શકે છે. મેં કહ્યું, તે જૂઠું બોલી રહી છે. મેં તેને અહીંથી ભગાડી દીધી હતી તો તે કેવી રીતે બધું જોઈ શકે છે? કેશવે કહ્યું, તે તેને ભગાડી દીધી હતી પણ તે છુપાઈને બધું જોઈ રહી હતી કારણ કે મારી માએ તેને કહ્યું હતું કે મારી જાનને તારાથી ખતરો છે. મેં કહ્યું, કેશવ, આ બધું જૂઠું છે. તું મારી વાત સાંભળ. તે બુઢી પોતે પોતાની જાનથી તંગ આવી ગઈ હતી. તે પાગલ થઈ ગઈ હતી.
મેં જલ્દીથી તે લાકડાના સંદૂક તરફ ઈશારો કર્યો અને કહ્યું, તે જુઓ, તેમાં પુરાવો છે. તે પોતે પોતાના પતિના અંજામની જવાબદાર હતી અને તે મને ફસાવવા માંગતી હતી. તેમણે જાણી જોઈને આ સારો ખેલ રચ્યો હતો. કેશવે તે સંદૂક તરફ પોતાની નજર પણ ન મૂકી. તેમણે મને કહ્યું કે સંદૂક કે તેના રહસ્યથી કોઈ મતલબ નથી. મને ફક્ત પોતાની મા સાથે મતલબ હતો, જેને તે ઠંડા પાણીની એક ટીપા માટે પણ તડપાવી હતી અને પછી તેને એટલી બેદર્દીથી માર્યું કે તે પોતાની જાનથી ચાલી ગઈ. હું ચીસ પાડી, કેશવ, તું મારી વાતનો વિશ્વાસ નથી કરી રહ્યો. હું તારી પત્ની છું. તે બુઢી એક સાતીર સ્ત્રી હતી. તેમણે તને પોતાના જાળમાં ફસાવી રાખ્યો હતો. કેશવે મારી તરફ એક પગલું આગળ વધાર્યું. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ અવાજમાં વહી શક્તિ હતી. તે બોલ્યો, મારી માં કદાચ લાચાર નહોતી. તે સમગ્ર જિંદગી મારા પિતાના જુર્મ સહતી રહી અને જ્યારે તેમને લાગ્યું કે તેમનો દીકરો પણ તેમનો સાથ નહીં આપે, તો તેમણે પોતાની જાન કુરબાન કરી દીધી, જેથી તારો અસલી ચહેરો સામે આવી શકે. તે જાણતી હતી કે તું લાલચી છે. તું આ દોલત માટે કંઈ પણ કરી શકે છે અને તે આ પણ જાણતી હતી કે તું તેમના રાજને જાણવા માટે બેચેન છે. આથી તેમણે જાણી જોઈને તને આ ફ્રીજ અને સંદૂકના ચક્કરમાં ઉલઝાવી દીધી હતી, જેથી તારો લાલચ અને તારી ચાલાકી ખુલીને સામે આવી જાય. અને હા, તું ઠીક કહે છે, પડોશીએ બધું નહોતું જોયું. મેં પોતે પોતાની આંખોથી બધું જોયું છે. જે સમયે તું મારી માના માથા પર દંડા વરસાવી રહી હતી, તે સમયે પડોશીએ મને વિડીયો કોલ કરી રાખી હતી. હું બધું પોતાની આંખોથી જોઈ રહ્યો હતો. હું ચીસ પાડી રહ્યો હતો કે રોકાઈ જા અંતરા, પણ તું ગુસ્સે અને લાલચમાં અંધી થઈ ગઈ હતી. હું ત્યાંથી સીધો પોલીસ પાસે ગયો હતો. હું અહીં આવી ગયો હતો. માના અંતિમ સંસ્કારમાં પણ જોડાયો નહોતો, કારણ કે હું તારા માટે કાયદાની વ્યવસ્થા કરવા ગયો હતો. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમણે બધું લાઈવ જોયું હતું. મારો સારો ખેલ ખતમ થઈ ગયો હતો. મારી સમગ્ર ચાલાકી, મારી સમગ્ર સુંદરતા ધરીની ધરી રહી ગઈ હતી. હું તેના પગમાં પડી ગઈ કે પ્લીઝ કેશવ, મને માફ કરી દે. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. હું ગુસ્સામાં હતી. મેં જાણી જોઈને આ બધું નહોતું કર્યું. મને દોલતનો લાલચ અંધો કરી ગયો હતો અને મમ્મીજીએ મને બહેકાવી હતી. કેશવે મને નફરતથી ધક્કો માર્યો અને બોલ્યા, માફી હો, પણ તને જે સ્ત્રીએ તને પોતાની દીકરી બનાવી તેને તે પાણી પણ ન આપ્યું. તેમણે કહ્યું, અંતરા, હું તને આ જ સમયે તલાક આપું છું. તેમણે ડિવોર્સના કાગળો મારા મોં પર માર્યા અને બોલ્યા, મારા ઘરમાંથી નીકળી જા. આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી. આ બધું સાંભળીને તો હું દંગ રહી ગઈ હતી. હજુ હું કંઈક વધુ કહેતી કે દરવાજા પર જોર જોરથી દસ્તક થઈ. દરવાજો ખુલ્યો. બહાર પોલીસ હાજર હતી. ઇન્સ્પેક્ટરે આગળ વધીને મારા હાથમાં હથકડીઓ નાખી દીધી. હું ચીસ પાડતી રહી કે કેશવ, પ્લીઝ મને બચાવી લો, મને માફ કરી દે. પણ તે પથ્થરનો બનેલો ઊભો રહ્યો હતો. પોલીસ મને ઘસડતી હોય તેમ બહાર લઈ ગઈ હતી. પ્રિયાજી પણ ત્યાં જ ઊભી રડી રહી હતી. આખા મહોલ્લાના લોકો આ તમાશો જોઈ રહ્યા હતા. પ્રિયાજી કદાચ પોતાના કરેલા પર પસ્તાવો કરી રહી હતી કે પછી મારી સાસુની લાચારી પર આંસુ વહાવી રહી હતી. મને પોલીસની ગાડીમાં નાખવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. મારી વિરુદ્ધ પુરાવા પણ હતા, ગવાહ પણ હતા. મારી પડોશી અને મારો પોતાનો પતિ કેશવે તે વિડીયો પણ પોલીસને આપી દીધો હતો. મારા બચવાનો કોઈ રસ્તો નહોતો. અદાલતમાં મુકદ્દમો ચાલ્યો અને મને મારી સાસુને તેમના અંજામ સુધી પહોંચાડવાના ગુનામાં સજા થઈ હતી. આજે હું જેલની આ સળિયાઓ પાછળ પોતાની સજા કાપી રહી છું. અહીં આ કાળ કોઠરીમાં જ્યારે એકલી હોઉં છું, તો મને અહેસાસ થાય છે કે મેં શું ગુમાવ્યું. મેં એક મહેલ, એક રાજકુમાર જેવો પતિ અને તે સુકૂન, બધું પોતાના લાલચની આગમાં બાળી દીધું. પણ સૌથી વધુ મને તે સંદૂક યાદ આવે છે, જેનો રાજ હું જાણી ગઈ હતી. મારી સાસુએ પોતાના પતિને તેમના જુલ્મથી છુટકારો અપાવ્યો હતો અને પોતે પોતાની જાન આપીને મને મારા જુલ્મની સજા અપાવી દીધી હતી. તે જીતી ગઈ હતી અને હું હારી ગઈ હતી. મેં કેશવના પૈસાથી જે દહેજ બનાવ્યો હતો, તે બધું ત્યાં જ રહી ગયું. તે ફ્રીજ, તે સંદૂક, તે દોલત, તે બધું બેમતલબ થઈ ગયું હતું. જેલની એક કાળ કોઠરી હવે મારું ભવિષ્ય છે. તે મહેલ, તે ઠંડો ઓરડો, તે દોલત, બધું એક સ્વપ્ન હતું. એક ભયાનક સ્વપ્ન, જેની હકીકત આ સળિયાઓના રૂપમાં મને મળી છે. અહીં ન તો કોઈ એસી છે, ન તો મુલાયમ બિસ્તર છે. બસ એક ખુરદુરો કંબલ અને ઠંડી જમીન છે, જે દરેક પળે મને મારા ઘમંડની યાદ અપાવે છે. મારો લાલચ અને મને અહીં લાવી ગયો. મેં એક અમીર પરિવારનું સ્વપ્ન જોયું હતું અને આ સ્વપ્નને મેળવવા માટે મેં હદ પાર કરી દીધી હતી. મારી માની તે વાતો આજે પણ મારા કાનમાં ગૂંજે છે કે મર્દને કાબૂમાં રાખો, સાસુને માથે ન ચડાવો. તેમને મને આ બધું શીખવ્યું, પણ ઇન્સાનિયત ન શીખવી. તેમણે મને મહેલ હાંસલ કરવાની રીત તો કહી, પણ આ ન કહ્યું કે તે મહેલમાં સુકૂન કેવી રીતે મળે છે. મેં કેશવના પૈસાથી દહેજનો જે પહાડ ઊભો કર્યો હતો, આજે તે મારા
કોઈ કામનો નથી. તે ફ્રીજ જે પર હું એટલો ઘમંડ કરતી હતી આજે મારા ગળાનો ફાંસો બની ગઈ છે. જ્યારે જ્યારે નવરાત્રિના દિવસો આવે છે ત્યારે ત્યારે મને તે સમય યાદ આવે છે જ્યારે મારી સાસુ મારા દરવાજા પર ઊભી એક ગ્લાસ ઠંડા પાણીની ભીખ માંગી રહી હતી. તેમનું તે કમજોરીથી કાંપતું શરીર અને તરસથી સુકાયેલો ગળો મારી આંખો સામે ફરે છે. હું જેલની સળિયાઓ પાછળ પોતાની સજા કાપી રહી છું, પણ મને પળે પળે મારું મન પસ્તાવો થવા પર સમજાવે છે અને મને એવું અનુભવ થાય છે કે મારી સાસુનો તે માસૂમ ચહેરો મારી સામે આવે છે, જે મને કહે છે કે ફક્ત ઠંડા પાણીના કારણે તે મને મારી નાખી. અહીં ઉપરવાળાની પાસે મારા માટે કોઈ વસ્તુની કમી નથી. આ બધું સાંભળીને મારું દિલ કંપી જાય છે. લાચાર વ્યક્તિ માટે ઉપરવાળો ઘણું કંઈક કરે છે, તો પછી જુલ્મ કરનારને કેટલી મોટી સજા આપશે. આજ વિચારીને હું ડરી જાઉં છું. મને ખ્યાલ આવે છે તે ડાયરીનો જેમાં મારી સાસુનો રાજ હતો. મેં ચીસ કરીને અદાલતમાં બધાને કહ્યું હતું કે તે સ્ત્રી પણ પવિત્ર નહોતી. તેમણે પણ પોતાના પતિને અંજામ સુધી પહોંચાડ્યો હતો, પણ મારી વાત કોઈએ ન સાંભળી. જજે કહ્યું હતું કે તેમણે જે પણ કર્યું તે તેમના અને તેમના ભગવાન વચ્ચે હતું. તેમને પોતાના પર થતા જુલ્મનો બદલો લીધો હોય, પણ તે જે કર્યું તે એક બેબસ અને લાચાર સ્ત્રી પર જુલ્મની અંત હતી. કેશવે પણ મારી તરફ પલટીને કદી ન જોયું. તેમણે કહ્યું કે મારી માએ મને સમગ્ર જિંદગી પાળી, તે ખોટી હોઈ જ ન શકે. તે મારી સામે મારી માને મારાથી છીનવી લીધી. આ રાજે મારી સાસુને નહીં પણ મને પણ બરબાદ કરી દીધી હતી. તે જાણતી હતી કે આ રાજ મને વધુ લાચારી અને નીડર બનાવી દેશે. તે જાણતી હતી કે આ રાજને જાણીને હું પોતાને તે ઘરની પૂરી માલકણ સમજવા લાગીશ અને કોઈ એવી ગંભીર ભૂલ કરી બેસીશ જે મને મારા અંજામ સુધી પહોંચાડી દેશે. તે જીતી ગઈ હતી. તેમણે પોતાની જાન આપીને પોતાના પતિના અંજામનો ન્યાય પણ મેળવી લીધો હતો અને મને મારા જુલ્મની સજા પણ અપાવી દીધી હતી. મેં મહેલનું સ્વપ્ન જોયું હતું અને હું આજે આ અંધારી કોઠરીમાં એક ઠંડા પાણીની ટીપા માટે તરસું છું. લાલચ અને જુલ્મનો અંજામ હંમેશા તબાહી જ હોય છે. કાશ મેં મારી બહેન સ્નેહાની વાત માની લીધી હોત, તો કદાચ હું પણ સુકૂનની જિંદગી વિતાવી રહી હોત. દોસ્તો, આશા છે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.